જય જવાન જય કિસાન. મોટવાડા તાલુકા પંચાયત સીટમાં ભવ્ય વિજય થયો છે. આમ આદમી પાર્ટીનું પહેલી વખત પોરબંદરમાં ખાતું ખુલ્યું છે અને મોટવાડા સિસલી સિંગડાનો મતદારોનો ખૂબ ખૂબ આભાર. કારણ કે એક નાનકડા એવા ખેડૂત પુત્ર, મને તો રાજકારણના રના ખબર નંબરે. મિત્રો, તમને એવું લાગીએ કે ચૂંટણી હાવ પૈસાથી પણ જીતાતી નથી. આ સત્ય વાસ્તવિકતા છે. તમે માનો કે ન માનો, આ ચૂંટણી મારા હિસાબે મેં હજારક રૂપિયા જેવો ખર્ચો કર્યો છે. 1000 રૂપિયો, માનો કે ન માનો, ખાલી બુલેટનું પેટ્રોલ નાખ્યું છે. પણ સત્યનો વિજય થાય છે એ ફાઇનલ વાત છે. આ સત્યનો વિજય થયો છે. મેં કોઈ દિવસ ખોટું રાજકારણ કર્યું નથી. મોટવાડા સિસલી સિંગડાના અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નમાં હું તમને ખાતરી આપું છું, કાયમ બોલીશ. કારણ કે તમે મને મત આપી અને તાલુકા પંચાયતનો સદસ્ય બનાવ્યા. હવે ખાસ કરીને સત્તા પક્ષની કહેવા માંગુ છું. ગઈકાલે હારનું મંથન કરતા હતા, પણ જે મંથન કરવાનું છે એ કોઈ દિવસ મંથન તમે કર્યું નથી. હું એક પ્રશ્ન અનેક છે, પણ આજે એક પ્રશ્ન વિશે હું બોલીશ. તમે એનું નિરાકરણ લાવો. ખાસ કરીને મોઢવાડા ગામમાં અને મોઢવાડાના જે ગામમાં રહે એ લોકો પાણી માટે વલખા મારે છે. આજે તમને આ ગામે આમ જોઈએ તો મારા હિસાબે 30 વર્ષ ત્યાં જંગી બહુમતીથી જીતાડે છે. તમે લોકોએ પાણીનું સોલ્યુશન નથી લાવી શક્યા. હું તમને સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વહેલી તકે પીવાના પાણીનું નિરાકરણ લાવો અને એનાઉન્સ કરો, આવી વિનંતી કરવા માંગુ છું. કારણ કે પાણી પીવા લાયક પણ નથી. હું ખોટો હોય તો ચેલેન્જ કરવા માટે હું તૈયાર છું. કારણ કે લોકોને પૂછી આપણે ઘરે જઈને. કઠોળ ન સડે, ચા ન થાય. આશરે 1300 થી 1400 TDS નું પાણી છે, તો લોકો મીઠું પાણી ભરવા ક્યાં જાય? આ મારી જીત નથી, આ તમામ ગામ લોકોની જીત છે. કારણ કે એ લોકો ખુલીને બોલી નથી શકતા કે અમારે પાણીનો પ્રોબ્લેમ છે. કારણ કે તમે દબાવવામાં આવે છે. હું સત્ય બોલીશ, જે હશે એ બોલીશ, ડંકાને શોટ ઉપર બોલીશ. પણ એક વિનંતી કરવા માંગુ છું કે જો પાણીનું નિરાકરણ ન લાવ્યા તો ગમે 1 મહિના તમને સમય આપું છું, નકર અનશન કરવું. જ્યાં સુધી મોઢવાડામાં પાણી નહીં અને પાણીનું નિરાકરણ નહીં, અનશન કરવું. હવે તમને હું અગાઉથી કહું છું કે પાણીના નિરાકરણ માટે વહેલી તકે નિરાકરણ થાય એનો એનાઉન્સ કરો, આવી વિનંતી કરવા માંગુ છું. નકર પાણી માટે જે કરવું પડે એ અમે કરશું. કારણ કે તમે મંથન કરો છો. ક્યાં કુટુંબે મત નથી આપ્યા, ફલાણા કુટુંબે મત નથી આપ્યા, ઢીકડા કુટુંબે મત નથી આપ્યા. આ મંથન કરો ને કે ગામમાં શું પ્રોબ્લેમ છે. કાર્યકર્તાઓને વિનંતી કરું છું, મિત્રો વિચાર કરો. અમે 2 લોકો હતા, આમ જોઈએ તો 3, ક્યારેક 5 જણા, હાંભા 100 જણા. આમ જોઈએ તો 5 જણા. આજે મોઢવાડા તાલુકા પંચાયતની ચૂંટણી લડાણી, એમાં માત્ર 5 જણા. કન્ટિન્યુ પ્રસારમાં 2 જણા. ગામ લોકોને ખબર છે.
મિત્રો 5 જણા હો માથે ભારી છે, એ ફાઇનલ વાત થઈ ગઈ. અને માત્ર ખર્ચો 800 રૂપિયાનું ખાલી માત્ર પેટ્રોલ બગાડ્યું. કોઈ પણ જાતનો અમે ખર્ચ કર્યો નથી. મિત્રો હવે તો જાગો. અને સત્તા પક્ષને કોને મત આપ્યા કોને મત ન આપ્યા એ મંથન કરવાની જરૂર નથી. 27ની ચૂંટણી બાજુમાં આવે છે અને આ વિસ્ફોટ મોઢવાડામાં થયો, હવે આસપાસના ગામોમાં થવા માંડશે. હું વિસાવાડા સીટ પણ જીતી શકત, કારણ કે 9 દિવસનો સમય હતો. 800 મત મારી તરફ લેવાય, મારા લોકોને મળત અને લોકોને ઘરે જાત ને તો આપત. આ તો માત્ર ખાલી સોશિયલ મીડિયાના મત હતા, ખાલી સોશિયલ મીડિયાના મત. મેં ખાલી પ્રચારમાં રાતડીથી ગાડી લઈને નીકળ્યો, કોઈ લોકોને ફોન નહોતો કર્યો અને સાંજે 7, 8:30 વાગે પાછો ઘરે પૂગ્યો. એટલો મારો પ્રચાર. વિસાવાડા સીટ ઉપર માત્ર 3 લીટર પેટ્રોલ, 3-4 લીટર પેટ્રોલ, એ પણ ગાડી લઈને આવ્યો હતો, એટલો ખર્ચ કર્યો. કારણ કે 1 મહિનો દિવસનો સમય હોત તો વિસાવાડા જિલ્લા પંચાયત સીટ પણ જીતી હગત. કારણ કે હું લોકો પાસે જાત અને મારી વાત રાખત. હું પ્રચાર કરવા જ નથી ગયો. મારે જોવું હતું કે સોશિયલ મીડિયાની કેટલી તાકાત છે. તો ખોબા ભરીને મત આપ્યો વિસાવાડાના જનતાએ, 1800+. કોઈ માણસને ફોન નહીં, કોઈ નહીં. મિત્રો, સત્તા પક્ષને કહેવા માંગુ છું, જો આપણા ગામમાં ખામીઓ છે એનું આશ્વાસન વહેલી તકે આપો કે આ કામ અમે પૂર્ણ કરશું. અત્યારે જટિલમાં જટિલ પ્રશ્ન હોય તો પીવાનું પાણી આવતું તો નથી, પણ પીવા લાયક પણ નથી. આ ચૂંટણી આમ જોઈએ તો આખી ચૂંટણીમાં 2 જણા પ્રચાર કરતા હતા. અમારે ભલે અંડરગ્રાઉન્ડ ખૂબ આખું ગામ પ્રચાર કરતું હોય તો જ મારી જીત થઈ હોય, પણ મારી વાત ઉપર આખા ગામ લોકોએ વિશ્વાસ કર્યો. ના, આ લોકો સાચું બોલું. મારે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી. ગામની અમુક ખોટું થતું હોય અને આ પટેલિયાઓ મતની વાત કરશે. હવે આવો, ક્યાં ખામીથી અમે હાર્યા, હું તમને ખામી બતાવીશ, લોકો નહીં બતાવે અગર. કારણ કે બીએસએ પાણીનું નિરાકરણ માટે કરો, નકર ખરેખર શરમની વાત છે. આ ગામે તમને જેટલા ઉત્સાહ લીધા એવી જ રીતના નીચે નાખી દીધા. આ ચૂંટણીમાં કંઈ બાકી નથી રાખ્યું જીતવા માટે. અઢળક રૂપિયો વાપરવામાં આવ્યો. કાર્યકર્તા એટલા 200 બેઠા હોય, 100 બેઠા હોય. મત મોઢવાડા ગામમાંથી 900 માથે હે કે તમે વિચાર કરો. એડી સોટીનું જોર માર્યો. મેં તો ખાલી 800,000નું પેટ્રોલ વાપર્યું. નંબરે સ્લીપ, નંબરે કાર્યકર્તા. તો પણ જીત થતી હોય તો તમારે મત કોને આપ્યા કોને નથી આપ્યા એ મંથન કરવાની જરૂર નથી. ગામમાં પીવાના પાણીનું નિરાકરણ લાવજો, નકર હું ટૂંક સમયમાં અનશન કરવું પડે તો અનશન કરીશ ગામ માટે. પાણી જોઈએ, પીવા માટેનું પાણી જોઈએ, એનાઉન્સ કરો એવી નમ્ર અપીલ કરું છું. જય લીરબાઈમાં.